નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। વડોદરાના ભાવપુરા ગામે વીજ પુલ ધરાશય થતા 3 શ્રમિકોના મોત નીપજ્યા છે। પ્રાથમિક માહિતી મુજબ વીજ વાયરોના કામ સમયે પોલ હલી જતા દુર્ઘટના બની હતી। સમગ્ર મામલે પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર ભાવપુરા ગામે પાવર ગ્રીડ કંપનીના કોન્ટ્રાક્ટર હેઠળ ત્યારે હાઈ ટેન્શન લાઇન કેબલો નાખવાનું કામ ચાલતું હતું, જેમાં 765 kV વડોદરા સાઉથ ઓલપાડાની વીજ લાઇન નવી બનાવવાની કામગીરી ચાલી રહી હતી। આ દરમિયાન ત્યારે વીજ પોલ ધરાશય થવાથી વેસ્ટ બેંગ્લોરથી કામ અર્થે આવેલા 3 શ્રમિકોના મોત થયા છે। મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે આ વીજ થાંભલા ઉભા કરવાનો કોન્ટ્રાક્ટ TLL ત્યારે કંપનીને મળ્યો હતો। 3 શ્રમિકના મોતને પગલે ફરી તપાસ અર્થે આવેલા અધિકારીઓ ઘટના બાબતે જવાબ આપવા ઇનકાર કર્યો હોવાનું જણાય છે। તો વધુમાં જણાવી દઈએ કે સમગ્ર મામલે પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે। અત્યારે હાલની આ મોટી ખબર મળી રહી છે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।